ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનયકુમાર સક્સેનાની ઉપસ્થિતિમાં તેનો 25મો દીક્ષાંત સમારોહ યોજ્યો. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ, જેને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે માન્યતા આપવામાં આવી છે, તેને અમદાવાદ કેમ્સ ખાતે શૈક્ષણિક કાર્યક્રમોના 25મા દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનયકુમાર સક્સેનાએ ઉપસ્થિતિ આપી હતી. આ પ્રસંગે શ્રી રાકેશ શર્મા, પ્રમુખ EDII તથા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેમજ IDIBI બેંક લિમિટેડ ડોક્ટર સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ EDII તેમજ EDII ગવર્નિંગ બોર્ડના પ્રતિષ્ઠિત સભ્યો પણ હાજર રહ્યા હતા. તેમાં શ્રી ગોપાલ, ચીફ જનરલ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુંબઈ, ડોક્ટર મિલિંદ કાબલે, સ્થાપક અધ્યક્ષ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પુણે શ્રી રાજેશ ગાંધી તેમજ મેનેજિંગ ડાયરેક્ટર વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ તથા ડોક્ટર OP ગોયલ, સલાહકાર ટુ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હીનો સમાવેશ થાય છે. 25મા દીક્ષાંત સમારોહ દરમિયાન વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો હેઠળ કુલ 98 વિદ્યાર્થીઓને સ્કોલર્સને ડિપ્લોમા તેમજ પૂર્ણતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષની સ્નાતક બેચમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ એન્ટરપ્રેન્યોરશિપના 76 વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ ઇનોવેશન એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ વેન્ચર ડેવલપમેન્ટના 8 વિદ્યાર્થીઓ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ ઓનલાઇનના 11 વિદ્યાર્થીઓ તેમજ ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટના 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યાં PGDMEના 38 વિદ્યાર્થીઓએ તેમની 5 વર્ષની પર્સ્પેક્ટિવ ગ્રોથ પ્લાનને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ત્યાં PGDME અને PGDMIEV કાર્યક્રમના 46 વિદ્યાર્થીઓએ ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી હેઠળ ગ્રાન્ટ મંજૂરીઓ પણ પ્રાપ્ત કરી હતી. પ્રખ્યાત કેટલાક વ્યવસાયિક ક્ષેત્રોમાં પ્લાસ્ટિક વેસ્ટ રિસાયક્લિંગ પ્લાન્ટ, AI પ્લેટફોર્મ્સ, બાળ માનસિક આરોગ્ય તેમજ લેન્ડસ્કેપિંગ એન્ડ હોર્ટિકલ્ચર સોલ્યુશન્સ, પેટ હેલ્થ ટેક ઇકોસિસ્ટમ તેમજ બાયોડિગ્રેડેબલ પેપર બોટલ્સનું ઉત્પાદન સામેલ હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા મુખ્ય અતિથિ અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનયકુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી ઘણીવાર એવું ભ્રમ ઊભો થાય છે કે હવે આપણું શિક્ષણ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ સત્ય નથી. શીખવાની પ્રક્રિયા જીવનભર ચાલતી અને સતત આગળ વધતી યાત્રા છે. સતત બદલાતી દુનિયામાં સફળ થવા માટે વ્યક્તિએ જિજ્ઞાસા, કંઈક નવું શીખવાની ઉત્સુકતા અને વધુ સારવાર વ્યવસાયિક તરીકે વિકસવાની ભાવના જાળવી રાખવી જરૂરી છે. તમારી આસપાસની દુનિયા હંમેશા તમારી પાસેથી જ્ઞાનની શોધમાં રહેલા વિદ્યાર્થી અને વિદ્વાન તરીકે આગળ વધવાની અપેક્ષા રાખશો. જ્ઞાન મેળવવાની આ તલપ તમારી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે અને આજની સતત બદલાતી દુનિયાનો સામનો કરવા માટે તમને તૈયાર કરશો. તેથી હું સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે તેઓ ઉત્તમ ઉદ્યોગ સાહસિક બને, નૈતિકતા સાથે કાર્ય કરે, કારણ કે આ જ સૌથી મોટી સેવા છે જે તમે તમારા માટે અને દેશ માટે કરી શકો છો. તમારા લક્ષ્યો નક્કી કરો, તેમને પ્રાપ્ત કરવા માટે અવિરત મહેનત કરો અને જાતને, રાષ્ટ્ર તથા માનવજાતની સેવા માટે સમર્પિત કરો. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ.